રાધનપુર તાલુકાના બંધવડ પગાર કેન્દ્ર શાળાના આચાર્ય ગુમ થઈ ગયા બાદ મળી આવ્યા નથી ત્યારે શુક્રવારે પરિવારની મહિલાઓ શાળામાં ધસી જતા હોબાળો મચી ગયો હતો, જેને લઈને અધિકારીઓ પણ દોડી ગયા હતા અને માંડ મામલો થાળે પડ્યો હતો। રાધનપુર તાલુકાના બંધવડ ગામની શાળામાં છેલ્લા કેટલાય દિવસથી શિક્ષક અને આચાર્ય વચ્ચે ઝઘડો ચાલતો હોય તેને લઈ આચાર્ય દ્વારા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ હતી, જેને લઈ શિક્ષણ અધિકારી તપાસમાં આવતા તપાસ અધિકારીઓએ શિક્ષકને બદલે આચાર્યને ધમકાવ્યાને લઈ આચાર્ય કીધા વગર જતા રહેવાની ફરિયાદ રાધનપુર પોલીસ સ્ટેશને આચાર્યની પત્ની દ્વારા કરવામાં આવેલ, જેને લઈ આજે સવારે ચાલુ શાળામાં આચાર્યને લગતા વળગતા ઇસમો દ્વારા ઝઘડો કરવામાં આવતા વાતાવરણ થોડી વાર અશાંતિમાં ફેરવાઈ ગયું હતું। આ ઝઘડાને લઈ પોલીસને જાણ કરાતા રાધનપુરથી એએસપી પાર્થ રાજસિંહ ગોહિલ તાત્કાલિક પોલીસ કાફલાને લઈ બંધવડ ગામે સ્થળ પર આવી ગયા હતા અને પરિસ્થિતિ શાંત પડી ગઈ હતી, તેમજ ગામના આગેવાનોને બોલાવી શાંતિ રાખવા સમજાવવામાં આવ્યા હતા, જેને લઈને ગામ લોકો દ્વારા પણ એએસપી તેમજ પોલીસ સ્ટાફની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી। બંધવડ શાળામાં મને પોલીસ દ્વારા એવા સમાચાર મળ્યા કે અમુક ટોળું દ્વારા શાળામાં લઈને આ બાળકોને શાળામાં તોફાન કર્યું છે, તો મને જેવા સમાચાર મળ્યા તો હું સ્થળ પર આવી ગયો હતો। એસપી સાહેબ અહીંયા હતા અને બાળકોને સ્કૂલનો આંતરિક ઝઘડો અહીંયા શિક્ષકોનો હતો, પણ અહીંયા ગામમાં બિલકુલ માહોલ સારો છે। સાહેબ સ્થળ પર હતા, હું પણ સ્થળ પર આવી ગયો હતો અને ગામમાં હાલ શાંતિ છે। આ તમામ ઘટનાના ક્રમને લઈને મામલતદાર ભીખાભાઈ પટેલ પણ સતત હાજર રહ્યા હતા। હાલે ગામમાં ચર્ચાઓ જોવા મળી હતી કે હવે તો આ સમાધાન થાય તો જ સારું, જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય તો ન બગડે। વાલીઓને આશા છે કે સમાધાન થઈ જશે। ગુલામ રસૂલ શેખ સાથે પ્રવીણ દરજી, લાઈવ ગુજરાત ન્યૂઝ, રાધનપુર।